બહાર આવો લે, બે જણા બહાર આવી જો જલ્દી ફટાફટ. આ બાજુમાં લે. તમે બે જણા ચોરી કરવા ચમ આવ્યા હોય કન? સરપંચ એ બધું છોડો, પોલીસ બોલાવી લેજો ને વાર્તા બતાવ. એટલે સંજુબા પોલીસ ના બોલાવાય, પોલીસ બોલાવીએ ને તો આપણા ગામની આબરૂ જાય, ગામની વાત ગામમાં પટાવવાની છે આપણે. તમે સમજતા ચમ નહીં? તમે જ ફટવાડે હોવાનો હતો. એટલે હું જ રીતે ફટવાડું અમને. સરપંચ મારી વાત સાંભળો, હું આયો તો ચોરી કરવા, હું સાચું જ કહું, પણ તિજોરી સરપંચ કશું હતું નહીં. ચમ કોઈ નતું, સાચું કહું. તમે કોઈ નહીં સોગર તો ચોકન જ્યાં પૈસા બોલબા તો તમે બેઠા હશો, મેં તમને નતું કીધું તમારે એવું હોવાના માટે આવ્યો હતો. સંજુબા સાંભળો મારી વાત. તમે ત્યાં બેઠા હતા, અમે સાંભળ્યું હતું, પણ અમે ચોરી અંદર કરવા આવ્યા હતા, પણ અંદર કશું હતું નહીં. તો પૈસા કોણ લઈ ગયું? ઘરમાં તો ચોર તમે જ આવ્યા ને, તમે તમારે અમે જ ચોરી પકડી કરવા આવ્યા હતા, અમે સાચું જ કહીએ, પણ હવે અમને વાંચી જવા તો સારું, અમે ચોરી નહીં મારી કરી. વાતો તે નહીં લીધા. ના, અમે નહીં લીધા. સાચું કઈ સાચું કહું. તમે કોઈ નહીં પેલા સોગર. લાઈટલા વર્તનમાં ઓગળી કરાવજો. એટલે પણ હુલ્યા દોગમી વરો મરી જા જવાબદારી તમે લે હો. એ તો કાઢ લેવું આપણે. આ તો કાટ લો છો, ભરાઈ દો. જવાબદારી તમે લેતા જો. ભરાઈ નાખો તો લો, ભરાઈ દો, મને મહી નાખો લો. હુલેવા ખાલી ખોટું ઉધડું લ્યો હો તમે. પંખા ઊંધો લગડાવો રાખજે, મોડી લેજે. તમે પેલા પૈસા જ નતા તિજોરી. તમે શિકાર શું કરવાના થયા મને તો એ જ ખબર નહીં પડતી. શું થયું? ઘરમાં ચોરી ચોરી કરવા કરી, આવ્યા. ઘર લઈ ગયા. કોણ? તારે ને મના રવા દે, મના. મના, રવા દે. ના 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 હાલ મારવા નહીં લે હું લે મારી મારી ખાલી ખોટું દોગમી લ્યો હો. કોણ હતો? અલ્યા રવા દે નહીં મારવો મને નહીં મારવું હું લે મારી મારા ઘરમાં ચોરી કરી છે પણ આપણે એનો ન્યાય કરીએ આપણે હું લે મારી હાલ લાવો, 50,000 હાલ દો તમે. માર ધંજા મના, મના. અલ્યા, મરી મના, ગયો. રવા દે, મના. એ મામા મામા અલ્યા, મરી ગયો. મામા મઈ કાઢે ને તમે હો મરી જતો, હો ચોરી કોની કરી. સોટા એ મામા સોજે પોયા નાટક કરે છે આ બીજું નાટક કરે, નાટકનો ભરેલો આ રહ્યો. નાટક કરે છે આ. ઉભા તો મામા ઉભો થા નાટક જ. નાટક કરે આગળ ઉભો થા હે ને? બે હાથ તો નાટક જ મોબાઈલ આવડે ભૂલી જાઓ. ના નહીં ભૂલી ગયા અલ્યા, ચક્કર આવે. મરી જશે. અરે મરી જા તો પૈસા ચોરે, ઘરમાં ચોરી કરી છે, મરી જા તો મરી જાય. ચક્કર આવે ને. મામા પેલાને બે ફોન કરી નાખો અમે. ના, એ તું રવા દેવા, તું રખવા કરે ને એવા, એ તો આરસી 50,000 લે નહીં લીધા. મેં નહીં લીધા. તો હવે સાચું બોલતો હોય હવે. ચોરી કરવા આવ્યો 2:30 વાગે હું ઉઠ્યો તો અમે જોયો હતો. તો ચોરી કરવા આવ્યો તો. ના, 2:30 વાગે આવ્યો તો. 2:30 વાગે આવ્યો હતો. સરપંચ અમાર વાત કહું તમને. બોલ આ સાઈડ આવો. શું હશે તમે તો કન તાપતા હતા ખબર? હમ મારે નોકરી જવાનું હતું એ ટાઈમે મારા ફોન આવ્યો હતો ભાઈબંધનો ફોન આવ્યો હતો. તે એક દવાખાનામાં એને દાખલ કીધા, સંબંધી દાખલ કરી લાયા હતા ને ભાઈબંધને. હા. તો પૈસા માટે ફોન કર્યો હતો એને મને કે 20,000 રૂપિયા લઈને તું આવજે કોમી મારે. એટલે મને કીધું તું હોજે પહોંચો કે પૈસા લાયા હતા ને એ અંદર મેલ્યા હતા. તે પૈસા હું તાને હોપતો તો 9 વાગે માં નોકરી જવાનું હતું, તાને હું હોપતો તો તાને જ પૈસા નતા અંદર. 9 વાગે 9 વાગે હું નીકળ્યો એટલે હું કીધું તો મોટા ભાઈ બેઠા હોય તો પૂછતો જોયું એમ, પૈસા લેતો જોયું ના જોડે 20,000 રૂપિયા. પણ તમે મોટા બધા બેઠા હતા એટલે મેં પૈસા માંગ્યા નહીં, પૂછ્યું નહીં. એટલે હું એ કઈ જતો રહ્યો. તો 9 વાગે નતા પૈસા, તો આ પૈસા અમને તો નહીં જ ચોડે. એનો મતલબ તો પછી યાર બે જણા ગુનેગાર નહીં, આ ગુનેગાર નહીં. આ કેવું થયું, આઈ તો જાય પણ ફસાઈ જાય ફસાઈ જાય. ફસાઈ જાય. હા તો એનો મતલબ કે ચોર બીજો કોક ચોર હા બીજો કોક. પણ હમણાં આપણા હાલ છોડાય નહીં. જાજો ભાઈ આપણને કમ્પ્લીટ ગુનેગાર ના મળે ને ચોર ના પકડે ને તાજો ભાઈ હમણાં ના છોડાય. આ તો નહીં છોડવા આપણે વાતું નહીં છોડવા. ગમે તે કરીને હમણાં કબૂલ કરાવો. હમણાં મળેલો કોઈ હોય તો શું ખબર આપણને? આ તો કશું હતું ને આપણે એને હમણાં કોઈ ત્રીજો પાર્ટનર હોય તો આપણને શું ખબર? હા તારે કેવી લાખ રૂપિયાની વાત ખોટી વાત નહીં. અલ્યા, હું ગુજપૂછ કરો તમે. મારી વાત હે ને ટૂંકા તારા. તમે ચોરી કેટલા વાગે કરવા આવ્યા હતા? 2-2:30 વાગે. 2-2:30 વાગે ચોરી કરવા આવ્યા હતા. એ બધું હું પૂછપૂછ કરો, પોલીસ બોલાય ને તું. પોલીસ નહીં બોલાવી, મારી વાત સાંભળો. તારા ભાઈની પેલા વાત વાપરો તમે. તમે પૈસા મેલ્યા હતા 5 વાગે. 5 વાગે મળ્યો. તમે એવું કહો કે મેં 5 વાગે પૈસા મેલ્યા હતા. હું મારા ભાઈબંધનો ફોન આવ્યો હતો દવાખાના માટે. મેં 20,000 રૂપિયા તમે મને કહી ગયા હતા ખબર હે? કે તારા પૈસા અંદરથી જોવી તો તું લઈ જજે વાહ. કીધું તું ખબર હે ને? તો તમે અંદર તિજોરી પૈસા મેલ્યા હતા ને, હમ. હું પૈસા લેવા માટે તિજોરી ખોલી, હોગ્યું, બધું કમ્પ્લીટ બધું જોયું 0-0, પણ અંદરથી 1 રૂપિયો ના નીકળ્યો.
બરોબર. પછી મને એમ થયું કે એ પૈસા રે ને તમારી જોડે હશે, તમે ચોક મેલ્યા ના હોય તો તમારી જોડે હશે. એ પૈસા લેવા માટે હું નોકરી હડે ને તાના હું બધું માગી લઉં તમારી જોડે. પણ તમે મોટા મોટા બેઠા હતા ને એટલે મેં પૈસા ના માગ્યા. સરપંચ ના તમે નટુ કાકો બધા બેઠા હતા એટલે મેં ના માગ્યા પૈસા. હું કોક આગળ જઈને કોક સેટિંગ કરી દઈએ, ગમે તે ગૂગલ પે કરાય કે ગમે તે કરે. તો ભલા માણસ તો તારા મને એ વખત જ ના કહેવાય કે મને હું ખબર- તારા અંદર પૈસા નહીં. પણ મને હું ખબર કે પૈસા મને તો હું કે તમારી જોડે છે. વાત સાચી જ ખોટી નટુ કાકા? એટલે મોટા બેઠા હતા એટલે મેં ના પૂછ્યું ને એના મોઢે. હમણાં એમ થાય કે આ બધા વચ્ચે બેઠો ને એના મોઢે પૈસા માગે. કેટલા વાગે નતા? હું તો 9 વાગે નીકળ્યો તો નોકરી, તાન જ નતા પૈસા તો. હા, પૈસા તો એના ઘરમાં બેઠો તો મેં એને કીધું કે જો આ પૈસા હોય પડ્યા અહીં, આ 50,000 ના હમ જ મેલ્યા તમે. અને પછી મેલ્યા. મારા હમું નતા મેલ્યા. મને કીધું તું કે હું અહીં મેલું ખાલી. કાંઈ ગયો તો મારા હમું નતા મેલે. પૈસા જ્યાં તો સમીર એકલો ઘેર હતો ખાલી. હું એમ કહું. એટલું વસ્તુ ખબર પડે. આને ચોરી કરવા તો આયા જ છે. મને નહીં. પૈસા અમને ચોર્યા નહીં. ઉભા રહેજો, 2 મિનિટ. બોલ, પૈસા અમને ચોર્યા નહીં. ઉભો રહે કા 2 મિનિટ. 2 મિનિટ ઉભા રહે. મારા ઘરથી પૈસા જઈ હા બોલી લો. અમને ચોર્યા નહીં. ગુનેગાર તો હે ને? હાલ આયા એટલે ગુનેગાર. આ શેઠે આયા ચોર. હા, બસ. ગુનેગાર હાલ કેવાય યાર. હવે તું કે બોલો હવે તારા શું હવાના? મને એક વ્યક્તિ ઉપર શક પર કોણ? કયો વ્યક્તિ? પેલા મહેલાનો પકો, કયો પકો? પેલા વાહનો રે ને પેલા રહ્યો વાનો પાકો. ઓવો. હા, શું થયું એમાં? એરો મને વાયકમ મળ્યો તો, તું આગળ મળ્યો તો? વાયકમ વહેલા. આટલા ઓવો. વાયકલ મળ્યો તો? ચેલા વાગે? એ વાગ્યાનું જ કોઈ મને ખબર નહીં એટલું બધું, પણ વાયકમ મળ્યો તો હું તને બોલાયો ને મને તાને. હવે મેં એને પૂછ્યું કે રાખજો જને આ પકા, એટલે કે હું જલ્દી માં કોમ એમ કરીને નીકળી જઈ રહ્યો તરત. તો એ પક્કાનો ફોન તો મારા ઉપર આવ્યો તો. મને કેવી વાતે સાચી હે, પાકો કોઈ દાડો આ બાજુ આવતો નહીં. હા, એ તો નહીં આવતો કોઈ દાડો. બરાબર. પણ મારા ઉપર ફોન એને મને ફોન કર્યો તો. આના હું માટે મંદિરે ફોન તાપવા બેઠો તો ને એને મને ફોન કર્યો તો. મને તો એમ કહેતો કે મારા નોકરી આવું હતું, મને નોકરી લઈ જજે. હું મંદિરે તાપવા બેઠો તો તાને. બરોબર. નોકરી માટે મને ફોન કર્યો તો. મને કોઈ દાડો ફોન ના કરે. અલ્યા પેલા પેલા વાહમો નિરેત કદી આ મેલામાં આવતો નહીં. આ મેલામ કદી આ બાજુમાં આવતો નહીં એ તો રહ્યો. આવ્યો તો એમ નહીં તો આપણે તો 2-3 કલાક તો તાપવા બી હતા, અમે નહીં જોયો એને તો. આ બાજુમાં આવતો જ નહીં. આ બાજુ નહીં આવતો. આપણે ઈકન બેઠા હતા, ઈકન થી તો નહીં જ નીકળ્યું. બીજા ચોકથી નીકળી ગયો. આપણે શું ખબર પડવાની છે? બોલાવો એને. તો એક કામ કરો વના, તું અને કાળુ બે જણા જો અને પકડ બોલતા હો. બોલાવો. જો જલ્દી ફટાફટ જો. હા, દૂધનું દૂધ ને પાણી ને હરી જાય. જલ્દી ફટાફટ જઈને બોલાઈને આવો, બી હાલ નિકાલ થઈ જાય. જો હાલ આવજો. બોલબા, તમે જે નિકાલ લાવો જલ્દી લાવો, મારા મારે પૈસા ભરવાના. હા, પેલા કાળુ ને વના બે મેકલો લઈને આપવા દે. અને જો મોમાં ભણા પકાને બોલાયો હો અને પક્કુ પૈસા નહીં મોને તો 50,000 રૂપિયા તમારે આલવા પડશે. તમારા બેને હું કહી દઉં પહેલાથી. ભોણા આપણે હલવાણા. હાલવાના જ મોમાં રૂપિયો ના મળ્યો. તું તોય આવી જાય. ભાઈ મને- આવ્યો. આયા એટલે ચમ બધા ભેગા થયા અમે આ બાજુમાં ચમ કરી. બધા ભેગા થયા તારે આ બાજુ તો આ- અમને આરતી કરવા ચમ કર્યા બે ને મોમો ભોણો વાળું કરી ચમ આવી રીતના ચોરી બેઠા? કરે છે. ચોરી કરવા આયા હતા એટલે. ઓહો સંજુબા કે ઓહો. એટલે હારા બે વર્ષથી સુધરી ગયા હતા તો હું કોમ હવે ચોરીઓ કરો હું અને કહું. પાછા કઈ કર્યા કોમ કરી. મારી વાત સાંભળો પેલા. ચોરી કરવા આવ્યા હતા અમે, હા. અંદર ધૂળે નહીં. ચમ ધૂળે નહીં, ચમ ધૂળે નહીં. કશું ધૂળે નહીં. આપણે આવ્યું હતું. ચોરી જ કરવા આવ્યા તો મને કશું હતું જ નહીં. પૂરી. અને કોક કહે ને કે મારી નાખે હમણાં. આ બાજુમાં બે વાત કરીએ બધું નિકાલ આવી જાય. બી હાલો શાંતિ રાખો તમે. એટલે તમે ચોરી મારા કરી પૈસા ભરવાના આવી યાર, લોહી પી નહીં. એવું હોય ઘરમાં જમા હતા તમે મારા. એટલે આપણે સરપંચ મને અડધી રાતે ચમ છોકરા બોલાવવા મોકલ્યા હતા રે યાર. તને બોલાવાનો ત્રણ કારણી. હા. તને આર્યો ચોકન ભેગો થયો તો પક્કો ઓય કન આટલા જ ભેગો થયો તો ને? અલ્યા પણ એ તો હું મારા કોમથી આવ્યો તો વૈકણા ભાઈ મળ્યો તો મને. અને મને તારા મારા ઉપર મને વહેલા ફોન કર્યો તો એને નોકરી જે પેલા અડધો કલાક પહેલા મને ફોન કર્યો અલ્યા, તો. એ તો મેં નોકરી માટે કર્યો તો એ ભાઈને મનિયાને પૂછી જો. પઈ નહીં તું એક તો રહી પેલા મેલ્લામાં બરોબર. તું કદી આ બાજુમાં આવતો નહીં તો તું એ દાળ આયો તો હું લેવા હોય કન? એટલે હું મારા કોમથી આવ્યો તો રાતે તો હા. અને હું કોમથી ભાઈને આવ્યો તો? નોકરીની વાત નોકરી માટે આવ્યો તો પણ મનિયો ઘેર હતો નહીં હા. અને એમાં મને મનિયો મળી ગયો. હા. અને પછી આ ભાઈને મેં ફોન કર્યો ભાઈ મને આના કે ભાઈ નોકરીની જગ્યા છે તે તને આવવાનું રાતે જ મળ્યું દાડે ના મળ્યું? રાતે એટલે યાર ભાઈ ઘેર હોય નોકરી ગયા પહેલા અને આ ભાઈ, ચોરમાં એમને બેઠા ઉભા રહે, ઉભા રહે, ઉભા રહે. ચોરમાં બેઠા એ. બે મિનિટ ઉભો રહે. ચોર તો છીએ જ અમે બરાબર, પણ અંદર ધૂળે અંદર નહીં.
ચોરી કરવા આવ્યા. ચોરી કરવા આવ્યા ને તું બધું સાફ કરી નાખવાનું બધું હોય. ઓ ભાઈ આપણા ચોર હોય બે હિરે તિજોરી આગળથી એમને મારી પકડી વાત- અડધી રાતે મને ઉઠાડવા આ ખાલી ભાઈ મને મળે ને મેં આ ભાઈને નોકરી મારી- માટે ફોન કર્યો મને ઈચ્છા થાય છે અંદર 170 રૂપિયા મેલે દૂધ ના આવી ચાલ આ પૂછાય નહીં. અમને હપુતાય નહીં. એટલે ભોળા બોતા આવો હેડો હેડું નહીં બોતા નહીં જવા દો. એ, ચોય એને સરપંચ મારી વાત સાંભળો. બોલો આ બે જણા રહ્યા ને તો જઈને તું બેન પકડી જાય સરપંચ તમે આ હું બાજુ પકડી રાખું છો તમારું જોય યાર આ ચોર જો આ બે જણા રહ્યા ને એ ચોર છે કે પેલો આવ્યો એ ચોર છે કોઈ ખબર નહીં, બરોબર. પણ મારા જોડે એક મસ્ત આઈડિયા આવ્યો આ તો કયો કહું હા કયો બરોબર આ રસ્તો કોમ થઈ જાય અરે તજ સીધે સીધા બહાર નીકળી જવું હા. કમ્પ્લીટ ઓકે આવું ખરેખર સરપંચ તમારે બનાવી જેવું હતું મને ખોટું બનાવી સરપંચ જેવું બનાવે તો ગામમાં એક ખબર નહીં હજુ મારી આવતી વખત તમારે બનાવશું હું વાત કરી એ તો બરોબર જે કરીએ વાત બે ચોરોને તો પકડી જ રાખાય હું, હો. નિકાલ કરો. હલવાના દે બધું સરપંચ. નિકાલ થઈ જાય સરપંચ આ બે ચોરોને તો પકડી જ રાખાય હલવાના દે. છોડ દો, વાંધો નહીં છોડ દેવાય હવે છોડ દો લાઈ બાઈ જાય તો નહીં નાઈ જાય કોઈ નહીં નાઈ જાય ચોઈ નહીં જાય અને મેં આઈડિયા આલ્યો ને એક નંબર તરત જ તમે તમારી આઈડિયા વાઈડિયા કરે જો જે કરે જો પેલા મારા પૈસાનું કરાવો કે મારે કાલ ભરવાના નહીં. આ પૈસા માટે તો આ પંચુર ભેગી કરી આ ના પાડો, આ ના પાડો. જલ્દી કરો કે જે કરો એમાં અરે ભરવા નહીં. સરપંચ કહી દો. જલ્દી કરો ને જે કરો જો મામા ભોળા, આ પકાન બોલાયો આ પકો નહીં મોને તો આ 50,000 રૂપિયા તમારે બેના હાલવા પડશે આ પકો ઉભો હોય ને તમારે ત્રણેયને કહી દઉં બસ સરપંચ ઓબળો અમે લીધા જ નહીં. એ નહીં મોને તો તમારે બેનો તો પૈસા ભરવા જ મેં પડશે ચોરી કરી નહીં હું ના ચૂકવું એ તો બધી ખબર પડી જાય હમણાં કશો હતો નહીં બધું ખબર પડી જાય તમે પૂરું કોઈ કરે. નીકળ સોગમ ખાવા હું તૈયાર હું આપણે પૈસા લીધા નહીં. વગન કરે ખાવાના માતાજી ને ભગવાન ના આ તમે ચોરો શું ડરવાના છો આગળ હા. પેલી ઘેર ડોસી રે ને જીવતી હોય તો એના સોગન ખાઈ લો અને જો તો ડોશીને ખાવું છે ને સોગન લે ડોશીની સોગન લે. કોઈ ફરક ના પડે આ ડોસીના સોગન એ કશું કીધું ફરક ના એ પડે. રોજના ચોરી કરી. ચોરી ચોર રોજના ચોરી બોલો. અને સોગનોની કોઈ ફરક ના પડે 2 વર્ષથી બંધ કરી તું. એ વાપરો તમે ઉભા રહો બોલાવો તમે જે એક રસ્તો હા આપણા જોડે કરો બોલાઈએ પોલીસ બરોબર 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 અને એના હંગાત પેલા પોલીસ વાળા હંગાત પેલા પાવડર નાખીને પેલા ફિંગર ચેક કરી ખબર ઓહો. બરોબર ફિંગરપ્રિન્ટ વાળા આ ફિંગર વાળા ઓહો, ઓહો. આપણે બધા જેટલા હીન પહેલા ત્રણ આર્યા હા. અને પછી આપણે બધા ફિંગર મિલલે બરોબર જેની ઓગળી આવી હા હા તિજોરી જેને ખોલેલી હશે એની આગળ આવશે. ઓગળી એકણ હશે પહેલા જેની ઓગળી હશે એરો ચોર બરોબર સરપંચ કીધું તો હું અડ્યો કે મારે અંદર આવી જાય. બધું થઈ જાય પણ એક- પૈસા તમે લીધા ભાઈ, ને એનો એક રસ્તો હ બીજો અમારા જોડે એની ચિંતા તમે ના કરશો બરોબર બોલાવો બીજો રસ્તો હ કરો ફોન હવે હિંમત કરવું પડશે નટુ કાકા લગાવ ફોન સારું આ પોલીસને બોલાવવાનું તો કીધું આ લોકોએ મારી ઓગળ્યો તો મારી આપવાની કોક કરીને બચવું તો પડશે મારે બોનું કોક કાઢવું પડશે આ લોકો વચ્ચે અલ્યા સરપંચ બોલો હું થોડું કોમ 2 મિનિટ આવું ચોય જવાનું નહીં કોઈનો જ ઊભું રહેવાનું નટુ કાકા આમ તો તમને કહેતો હતો ને કે પોલીસને નહીં બોલાવે આપણી મહેલાની આબરૂ જા પણ હવે મહેલાની આબરૂ જવી તો જાય પણ બોલાવો પોલીસને પેલો આવડો કૂતરો લઈને આવો ને પોલીસ હા બોલાવો ફોન કરો ઉભા રહે, 2 મિનિટ ઉભા રહે. અભી હાલ બધું ખબર પડી જાય ખાલી 2 મિનિટ ઉભો રહે. 2 મિનિટ ઉભો રહે. નટુ કાકા ફોન કરો તમે ફોન કરો જલ્દી ફટાફટ રાધા ફોન નહીં કાઢો મારી વાત સાંભળો. ચમ નહીં કાઢો ના હું મારી વાત સાંભળો. પોલીસને ખોટી આપણા ગામમાં નહીં લાગવી તો શું કરવું એટલે ખોટી ગામનું નામ બદનામ થઈ જાય એમ કહું તારું થઈ જાય એમ કે સાચું બોલી જા જે હોય જો પકા લીધા હોય ને તો સાચે સાચું બોલ દે એટલે સરપંચ હવે શું કહું લીધા તો મુએ જ છીએ તે લીધા એમ ને ચાંદનું મારું નામ આવે હોય. આ તારા ભાઈબંધો જો આવા તારા ભાઈબંધો આ મારો ચો ભાઈબંધ આ તો ખાલી તું કેમ મારા પર ફોન આવ્યો તો એટલે 2 મિનિટ હા 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 ફોન કશું, કર્યો હા, ખાલી કશું મને. બોલ તે જ લીધા એમ? મેં લીધા હવે એક વાત ઉપર બીજું સંજુબાના ઘેર 50,000 રૂપિયા પડે તને તો ખબર તો મારી વાત સાંભળો મજૂરીનું કેવું પડશે સારું ખોટા કડિયા કોમ જોઈએ રે એના કરતી મારે અંગાત લઈ જવું આપણે વાત વાપરી જાય આપણે 50,000 ની આપણે ચોરી 50,000 ની કોઈ વાત કરી રહ્યા રે બે જણા મને સાંભળવું પડશે જબરજસ્ત પ્લેન પણ હું સક્સેસ નહીં થવા દો આ લોકોને
રાતે 1:30 વાગ્યાનો પ્રોગ્રામ કર્યો ને આ લોકો એના પહેલા ચોરી કરી લેવી પડશે મારે. અને મોમાં ભણવાનો તો અમે બદનામી ગામમાં ભલે 2 વર્ષથી સુધરે પણ અમનો ફાયદો મારા આજ ઉઠાવવો પડશે ગમે તે થાય. મારું ચોરી કરવા તો નીકળ્યો પણ મનિયો કદાચ ઘેર બેર હશે તો એના મનિયાને વાત કરી લેવા છે, ફોન કરી લેવા છે. ચો ઘેર હોય તો પછી લોચા પડી જાય. હલો, હા ભાઈ ચો હતો મને? એટલે મારા નોકરી આપવું હતું તારા જોડે, એટલે નોકરી વિશે વાત કરવી હતી. એટલે કેટલી વાર લાગશે આમ ઘેર જતે? બરાબર એવું એમ. હા તો કાલે મળીશું એ તને. અડધો કલાક કીધો. અડધા કલાકનો ટાઈમ અમારા જોડે. અડધા કલાકમાં તો મારું કામ પતી જાય. 50,000 હાથમાં આવશે ને આવશે. આજ તો ગમે તે થાય ચોરી કરવી પડશે. દેખાતું તો નહીં. પણ તિજોરી તો હોય. હારી ચાવી ખાલી તો મળી ગયું. હવે મોમાં ભોળાની વાત છે. હવે મોમાં ભોળા ખબર પડશે. હારું તિજોરી વાગવાનું ભૂલી ગયો. પછી મોમાં ભોળો ને આવશે તો મારે લોચા વાગી જાય. તિજોરી બંધ કરી દઉં એટલા શું તો કોઈ આવ્યું નતું, કોઈ થયું નહીં. એટલે મોમાં ભોળો ને માં ફસો. આ તો મોમાં ભોળાની વાત કોઈ દેખાતું પણ નહીં. ફટાફટ મને નીકળી જવા દે. ભાઈ તું આમથી ચોથી આવ્યો? આમ તો કદી અમારા સાઈડ નહીં હતો. એટલે હું થોડું કોમથી જતો આ બાજુ. આમથી જતો? શું હતું તમારે? કશું નહીં. સારું યાર, મારે મોડું થયો. હા એક તો કદી અમારા સાઈડ નહીં આવતો, ના જ કેમ અમારા સાઈડ આવ્યો. લે મના, એ મના. એટલે હું એ જે આ મોમાં ભોણાની વાત હું સાંભળી ગયો હતો ને, આ એમનો હું લાભ ઉઠાવ્યો. સમજી લો 50,000 નો. તો મેં એમની ચર્ચા સાંભળી ગયો હતો હું. એટલે કીધું મારું નામ આવશે નહીં અને આમ નામ આવશે મોમાં ભોણાનું. ચમકે એરા ફેમસ થઈ ગયેલા ચોરીમાં અને મારું કામ થઈ જાય 50,000 નું. આ કારણથી મારે ચોરી કરવી પડી. સરપંચ વાત ઓગળો મારી. આ 2 વર્ષથી મારે અમે ખાધી હતી. હવે ઓને તમારે મારવો પડે ને. એટલે આ તો એ વાળી વાત થઈ કે ઘા ભેગો કહર કો. આ તો એ જ થયું, બીજું હા. કશું નહીં થયું. હા, મારા આ નહીં, આ બુદ્ધિ કેવી આપણી? એ તો ચોરી કરી. પણ તમે તો 2 વર્ષ પહેલા પેલું ભૂલી જાઓ. 2 વર્ષનું તમે 2 જણા, સરપંચ એ વખતે મેં માર ખાધી હતી બરોબર. તમે 2 જણા સુધરા નોમ ચબડી લેતા. મોમો હાથમાં ભોણો. ખાણા આવે 2 વર્ષે. હાથમાં ખાણા હવે આવે તો તો ગયડા ફોરા કરી નાખે. હું આય ને કોકના કે ચોરી કરે ને નટુ તો કાકા. પેલો હું ઈ આય. નટુ કાકા ઓગળો મારી વાત. આજ પછી ચોરી નહીં કરું. હા, નટુ કાકા, ભોળા. નહીં કરીએ. મોણા આપણે હેડ. આઈ ભોળા, ગયો ગુનેગાર. ભોળા. 2 મિનિટ. ભદ્રા એક જ ચોરી જા હવે હજુ. ઉભા રહો તમે મને બે. આ ગુનેગાર તો આઈ ગયો આ તારી. વાળો ગુનેગાર. ગુનેગાર હોર્યો. હજુ તો તમારા બૈડા ફોરા કરવા. આનું હું કરશું? આનું હું કરશું? કશું નહીં, સરપંચ ઓગળો મારી વાત. ઓને આ બેને તો માર્યા છે. આ એકલો બાચી રહી જાય. તમે હું પૂરું પૈસા કરો. ચૂકવી દઉં યાર. તું પૈસા આલ દે પેલા. પૈસા હું હવારે પકડાય તો ઘરે પડે. ભાઈ ચાલશે હવારે હશે તો અડધી રાતે પૈસા આવ્યો એટલે ઘરે પડે. હવારે હશે ચાલશે. હવારે તો તમે લઈને આવજો. તમે લઈને આવજો હવે. મારી ચલો મારી જાવ. મારી જાવ તો એ નહીં આપો તો હું આપી. હવે ઓલો બૈડા તમે ફોરા કરશો હું કરું? આ નહીં મારો. હું મારું આને. આની વાત હવે. બસ બસ ઉભા રહે. બસ બહુ થઈ ગયું. ઉભા રહે. બસ હા તો વગાના મારે ને ખાલી ખોટું કીધું તું ગમી આ. અરે વાત. તમને લગામ ચોરી કરે. હું 50,000 રૂપિયા તમારા હવારે પોકાડ દે હું એમ કહું. અને બીજી કોઈ દિવસ ચોરી નહીં કરું. બસ નહીં કરે ને? ના નહીં કરું ચોરી. સારું સરપંચ લઈ જાઓ. આ બધું હવે ત્વચા બંધ કરો. ખાલી ખોટી વસ્તી બધી જોવો. સરપંચ, મારી વાત ઓપડો. ઓમાં ભોળા, બોલો. હવે તમારે જો ચોરી કરવાની બાકી રહી જાય છે. ના હવે આજ પછી ચોરી નહીં કરવી. માર ખાધી ને આજ
આ તો ગાધી બરાબર હવે જો આડું અવડું કોઈ કર્યું ને તો નટુ કાકા એની વર રાખજો. સરપંચ તો બોલતા બોલજી પણ હું ગયા ફોરા કરી નાખી. હા માફ કર દો. લે કાળો થઈ ગયો. લેડો હવે આટલેથી આપણે લઈ લેજો. લઈ જાઓ. લેડો તું મારા વારે પૈસા આલી દીધો. હા 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 વારે પહોંચાડાવું પૈસા આગળ જો તમે